સચિનંદ્ર જીતુભાઈ, આપણે આજે સોમવાર તારીખ 19/10/20 સમયસાર ચર્ચા 28 ગાથા 12 ઉપર ચર્ચા કરીએ છીએ. હા જી, જય જયેન્દ્ર ભાનુબેન, જય જયેન્દ્ર રજનીભાઈ. જય જયેન્દ્ર. હા આપણે આમ તો આપણે 12મી ગાથાનું લગભગ ઘણું ખરું લેવાઈ ગયું છે. પણ ટીકામાં જે દ્રષ્ટાંત છે ને બાકી હતો, અને વચ્ચે જરાક આ 4 દિવસનો બ્રેક ગયો ને, તો આમ જાણે ઓલી ધારા આવતી હતી ને એને બદલે તમારે ત્યાં તો બરોબર, અહીંયા અમારે એટલી બધી પ્રવૃત્તિ રહી કે જાણે આ કાંઈ કરતા જ નહોતા, એટલી બધી પ્રવૃત્તિ રહી. એ જોશું પછી ટાઈમ રહેશે તો ઓફ ધ રેકોર્ડ વાત કરશું. ટાઈમની બહુ સમજવા જેવું છે. અચ્છા, હવે આપણે 12મી ગાથામાં આમ તો બધું આવી ગયું કે 12મી ગાથા શેને માટે લીધી, તો કે ભાઈ 11મીમાં તો બધું કહી દીધું હતું, પણ 11મીમાં જે કીધું એને ગ્રહણ કર્યો, એટલે કે નિશ્ચયને જેને ઉપાદેય કર્યો એને સમ્યક દર્શન થઈ ગયું. એટલે એને તો 11મી એકચ્યુઅલી મને એવું લાગે છે કે 11મી ગાથા સુધી તો જાણે નિકટવર્તી શિષ્યને જ ઉપદેશ છે બધો. અને 12મી ગાથા આવી ત્યાં નિકટવર્તી શિષ્ય જે 11મી ગાથામાં આચાર્ય દેવ કીધું તો એ પ્રમાણે એને ગ્રહણ કર્યો, એટલે કે આવિર્ભાવ કર્યો જ્ઞાયકને અથવા તો અનુભવ કર્યો, ત્યારે એને જે અશુદ્ધતા રહી એ શું છે અને કઈ રીતે સમજવી. કારણ કે છે તો ખરી પર્યાય 11મી ગાથામાં વ્યવહારને સાવ નિષેધ કરી નાખ્યો કે નથી એમ, હોવા છતાં ગૌણ કરીને, અભાવ કરીને નહીં પણ ગૌણ કરીને નથી એમ હે કરી અને નિશ્ચયને ઉપાદેય કર્યો, એટલે એને પ્રયોજનની સિદ્ધિ થઈ ગઈ. પ્રયોજનની સિદ્ધિ થઈ ગઈ, પણ એ તો જગન્યમાંથી મધ્યમમાં સુધી પહોંચ્યો. જગન્ય તો એક સમય પૂરતો હોય એટલે મધ્યમમાં આવી ગયો, પણ મધ્યમ ભાવ છે એ ઉત્કર્ષ ભાવમાં હજી પહોંચ્યો નથી. તો મધ્યમ ભાવમાં છે એટલે કે અશુદ્ધતા પણ છે અને શુદ્ધિ છે, અને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, અશુદ્ધતા ઘટતી જાય છે. એટલે કે એ વ્યવહારને તમે જે હે કર્યો તો નથી એમ કર્યો તો છે તો ખરો, એટલે એ પછી એને કોને સમજાવ્યું હવે, તો કે હવે નિકટવર્તીની વાત ન રહી. નિકટવર્તી જે શિષ્ય નિકટવર્તીમાંથી આમાં આવી ગયો, અપરમ ભાવમાં આવી ગયો, હવે એને સમજાવે છે. એમ કરીને આ 12મી ગાથા આખી લીધી છે. કારણ કે હવે કોઈ પર્યાયને સર્વથા નિષેધ માની દેશે કે ગૌણ કરવાનો કીધું, એટલે ગુરુદેવ વારંવાર 11મી ગાથામાં ખુલાસા કરે છે દરેક પ્રવચનોમાં. અભાવ કરીને નહીં, ગૌણ કરીને નથી એમ કરવાનું છે, અભાવ કરીને નહીં. એટલે એ જ વસ્તુ અહીંયા 12મી ગાથામાં કહેવા માંગે છે કે હવે તેને મધ્યમ ભાવમાં આવી ગયો તો પણ તને જે અશુદ્ધતાની બધી જે છે એ તો વ્યવહાર જ છે. એટલે એ વ્યવહારનું શું, તો એને ઉપદેશમાં લીધો વ્યવહાર દેશિતામાં, અને એમાં થોડુંક બધી ગડબડ. એટલે મુનિ જીવન આ જોતું જ હોય. મને ઘણી વાર એવું ત્યારે ગુરુદેવ શા માટે એમ સીધો નિષેધ નહીં કર્યો હોય કે ભાઈ આ તો અપરમ ભાવવાળાને વાત છે, અને તમે શું કહે આપણા માટે વાત લ્યો, સામાન્ય માણસ માટે વાત લ્યો છો કે વ્યવહાર કરવો જોઈએ, વ્યવહારનો ઉપદેશ છે એટલે કે વ્યવહાર આદરવો જોઈએ. આવું બધું તો નીચલી ભૂમિકા માટે તમે શું કામ લાગુ પડે? પેલા તમે અપરમ ભાવમાં તો આવો. પણ ગુરુદેવે નથી કીધું. પણ પછી મને વિચાર આવ્યો કે એની પાછળ કદાચ એવું બી કારણ હોય, કારણ કે જયચંદજી પંડિતે એ લીધી છે વાત. આચાર્ય દેવે અપરમ ભાવની જ વાત લીધી તો જયચંદ પંડિતજીએ ગુરુદેવ કીધું કે એને ગુરુદેવના શબ્દોમાં એ છે કે જયચંદ પંડિતજીએ એમાંથી અશુદ્ધ ભાવ વ્યવહાર લઈને એને એ ટાણે જે નિમિત્ત હોય છે એનું જ્ઞાન કરાવ્યું છે. જયચંદજી પંડિતને શું હતું કે સાથે નિમિત્ત તરીકે જે અશુદ્ધ વ્યવહાર છે એટલે કે આ બધું દર્શન કરવા અને મંદિરે જવું, જીવન સાંભળવું, એ બધાનું જ્ઞાન કરાવ્યું છે. તો કે એમાંથી આ બધા ગોટા ઉઠ્યા છે. જો આ પાઠ છે ને છઠ્ઠે આમ કરવું અને વ્રત પાળવા ને નિયમ કરવા ને એ બધું, તો કે જ્ઞાન કરાયું છે. એમાંથી બધા આ લોકો સામા પક્ષ વાળા એને ઉપાદેય માનીને ગ્રહણ કરવાની જ વાત કરવા માંડ્યા. તો એ વાત તો છે જ નહીં, ખાલી જ્ઞાન કરવા માટે છે. અને આચાર્ય દેવને તો અપરમ ભાવ વાળાને, જે મધ્યમ ભાવ વાળા છે એને શું હોય છે સવિકલ દશા વખતે, નિર્વિકલ દશામાં તો કહી દીધું કે નિર્વિકલ દશા વાળાઓને કેવળી, એ તો બધાની વિતરાગતા સમાન જ છે. એટલે સમાન જેવી છે. પણ તો સવિકલ દશામાં શું, તો એને માટે એમને કીધું કે ભાઈ એને અણુવ્રત મહાવ્રતનું ગ્રહણ કરવાની એના માટે એને શાસ્ત્ર અભ્યાસ કરે કે કેવા પ્રકારનું શું હોય, અથવા તો પોતે જાણતો હોય તો બીજાને બી એવો જો એના જેવો હોય અપરમ ભાવ વાળો ચોથપાત્મા વાળો તો એને પણ ઉપદેશ કરે.
કે આવા પરિણામ હોય અથવા આવો વ્યવહાર હોય 6થા ગુણસ્થાને 5મા ગુણસ્થાને, એ બધું હોય છે. પણ કોને? અપરમ ભાવ વાળાને. ઘણા લોકોને છે ને આમાં હારવાર મને યાદ આવ્યું કે એવો પ્રશ્ન રહે છે કે શુભ ભાવ છે ને એ પરંપરા મોક્ષનું કારણ કીધું છે. અરે એ તો જ્ઞાનીને શુભ ભાવ, કારણ કે એને શુભમાંથી શુદ્ધમાં જાય છે, એને કીધું છે. અહીંયા તો જીનવાણી તો સમ્યક દર્શન વગરના, એટલે નિકટવર્તી શિષ્ય તો કે સાવ શુભ મિથ્યા દ્રષ્ટિ ગયો. શુભ ભાવ કરે છે ને એ શુભને તો અશુભનું કારણ કીધું છે. જીનવાણીમાં ચોખ્ખા શબ્દોમાં શુભને અશુભનો લાવનારો કીધો છે. એટલે શું? શુભથી અશુભ લાવો એમ નહીં, પણ શુભમાંથી જાય તો ક્યાં જાય? અશુભમાં જ જાય. એટલે કે શુભમાં અશુભ વંચનાર્થે છે એ તો જ્ઞાની છે કે શુભમાં અશુભથી વંચનાર્થે શુભમાં આવ્યો છે, પણ એ શુભ જે છોડશે ત્યારે શુદ્ધતામાં જાય છે. એટલે એને તમે પરંપરા મોક્ષનું કારણ કેવું હોય તો ઉપચારથી કહી શકો, કારણ કે એ શુદ્ધતામાં જાય છે. પણ નીચલી ભૂમિકા વાળાને તો એટલે કે મિથ્યાત્વ વાળાને અથવા તો નિકટ ભવિષ્ય છે ને એ પ્રશ્ન જ નથી કે શુભ છે એ અશુભ વંચનાર્થે છે, અથવા તો કે એ તો શુભ પરંપરા મોક્ષનું કારણ, એ તો એને લાગુ જ નથી પડતું, કારણ કે એને શુભમાંથી અશુભ જ આવવાનો છે. તો એટલે એને લાગુ જ નથી પડતું. છતાં લોકોને છે ને કોકની વાત, જ્ઞાનીની વાત હોય તો પોતામાં ખપતી દે કે અશુભ વંચનાર્થ છે માટે શુભ કરવો જોઈએ, શુભ આદરવા યોગ્ય છે. એટલે જ એ લોકો 12મી ગાથાનો આધાર ગુરુદેવ કહેતા અમને સ્થાનકવાસીમાં જ હતા, હજી મોપતી છોડી નહોતી, અને બધું આ ગુરુદેવ દિગંબરની જ કરતા હતા વાંચન બધું. ત્યારે સ્થાનકવાસી વાળા 12મી ગાથા ગોતી ગુરુદેવ આપતા હતા કે જો ઉપદેશ કરવા યોગ્ય છે, એટલે આદરણી છે. ગુરુદેવ તો ઉપદેશ કરવા યોગ્ય કીધો છે, આદરવાની તો વાત જ નથી. એનો ત્યાગ કરીને તો આવ્યો છે, ત્યારે જ અપરમ ભાવમાં આવ્યો છે, એને પાછો આદરવાની વાત હોય. એટલે ગુરુદેવ તો ત્રણેય જગ્યાએ આ સ્થાનકવાસીમાં, શ્વેતાંબરમાં અને મૂળ દિગંબરમાં બધે આ જ પ્રોબ્લેમ. બધાને છે ને કોઈ પણ હિસાબે શુભને આદરવા યોગ્ય શીખવાડો છે, કારણ કે અનાદિના સંસ્કાર છે ને એટલે એ વાત આપણે બધી આમ તો થઈ ગઈ હતી, થોડી દ્રઢતા માટે, નાના રેફરન્સ માટે. હવે અહીંયા ટીકામાં દ્રષ્ટાંત આપ્યું છે. આમ દ્રષ્ટાંત તો બહુ ચોક્કસ સહેલું સમજી શકાય એવું છે. હવે તમે જો કે સમયસારમાં કેટલા દ્રષ્ટાંતો આવશે, તમે વિચાર કરજો. શરૂઆતથી જ આપણે જોઈએ છીએ 6ઠી ગાથામાં લીધો, 7મી માન, 8મી, એક પછી 11મી માન, આ 12મી માન, હજી આગળ આવશે 14મી માં 5 દ્રષ્ટાંત. મેં સમયસાર શાસ્ત્રોની સીધી રીતે આવી રીતે વાંચવાની ને લખવાની બધી મને મારે ઊભું ક્યારે થયું? નેમિષભાઈથી. નેમિષભાઈનો એટલો આગ્રહ હતો કે તમે આ સમયસારના બધા દ્રષ્ટાંતો હોય એ આપણી ભાષામાં દ્રષ્ટાંતિ લખો, પછી એના સિદ્ધાંત લખો, અને એમાં ગુરુદેવ શું સમજાવવા માંગે આપણી ભાષામાં લખો, શાસ્ત્રીય ભાષામાં નહીં. એટલે એને એમ કરતા કરતા અમે આખું સમયસારનું પછી અમારા સ્વાધ્યાય માટે મેં કર્યું, સમયસારમાંથી મારા માટે. પણ એટલે કહેવાનો મતલબ છે કે સમયસારમાં એટલા બધા દ્રષ્ટાંત છે, અને દ્રષ્ટાંતને લઈને સિદ્ધાંત એટલો સહેલો સમજી શકાય છે. શું કહેવા માંગે છે તો દ્રષ્ટાંત સમજી શકાય છે. પછી એનું અંદર પરિણામમાં શું થાય, કેટલું થાય છે એ નિર્ણયમાં એ જુદી વાત છે. પણ સહપસમમાં તો એને બેસી જ જાય છે કે અહીંયા આચાર્ય આમ કહેવા માંગે છે. એટલે અહીંયા એમ કહે છે કે અહીંયા જે અપરમ ભાવમાં આવ્યો છે, એટલે 2 જણની વાત કરી કે જે પરમ ભાવમાં આવ્યો, એટલે કે 11મી ગાથામાં જે કીધું એ પ્રમાણે નાયકનો આવિર્ભાવ કર્યો અને પછી એમાં એકદમ આગળ વધતા કેવળજ્ઞાન પામી ગયો, તો એને તો વ્યવહાર નહીં, એટલે અશુદ્ધતા છે જ નહીં. એટલે એને તો વ્યવહાર જાણવાનો કે વ્યવહારનો ઉપદેશનો તો સવાલ નથી. એટલે એને કાંઈ રહેતું જ નથી પોતાના માટે. તો કે કારણ કે અશુદ્ધતા છે જ નહીં. રહી વાત શુદ્ધતાની, શુદ્ધ નહીં શું? તો કે શુદ્ધ ને એ ખરેખર કારણ કે ત્યાં છે જ ક્યાં? કારણ કે એ તો ભાવ શુદ્ધ જ્ઞાનના ભેદ છે. તો પ્રમાણ જ્ઞાન કયો ભાવ એના ભેદ છે કે શેના? તો કે નિશ્ચય અને વ્યવહાર નહીં. કેવળીને તો કેવળ જ્ઞાન છે, એટલે એમાં નહીં લાગુ જ નથી પડતો. તો એટલે એને એમ કહેવાય છે કે એને શુદ્ધ નહીં જાણવા યોગ્ય છે, એને જ્ઞાતવ્ય શબ્દ એને વાપરો છે. પણ જાણવા યોગ્યનો અર્થ પણ ગુરુદેવ ખુલાસો કર્યો કે જાણવા યોગ્ય એટલે શું છે, અને શુદ્ધ નહીં કે જાણવો નહીં, એ શુદ્ધ નહીંનું જે કહેવામાં શુદ્ધ નહીં જે ફળ હતું ને શું કે આત્માનો અનુભવ, એ આત્માને જ અનુભવ્યા કરે છે. કારણ કે પૂર્ણતા થઈ ગઈ છે એટલે એને આત્માને જ અનુભવ્યા કરે છે. એટલે દ્રષ્ટાંતમાં એ રીતે લીધું કે જેને 100નું 100 વલું થઈ ગયું છે
એને તો શુદ્ધતા અશુદ્ધતા આદિ કાંઈ જોવાનું રહ્યું જ નહીં. કારણ કે એને તો થઈ જ ગયું છે, એમાં શું જોવાનું? તો એને ભોગવે છે, સુવર્ણને ભોગવે છે. શુદ્ધ સુવર્ણને ભોગવનારને પછી કઈ એને એની અશુદ્ધતા કેટલી રહે કે શુદ્ધતા કેટલી છે એ કઈ કરવાનું રહ્યું જ નહીં. એ રીતે કેવળ ને તો કે એ તો કઈ રહ્યું જ નહીં. એને તો ખાલી આત્માનો અનુભવ કરવાનો જ રહ્યો, બીજું કઈ ન રહ્યું. હવે નીચલા ભાવમાં એમાં એક જ સમય લીધો છે. આપણે દિવસે વાત થઈ હતી ને જગન્યમાં, તો સમ્યક દર્શનનો પહેલો સમય, પછીનો સમય એ સિદ્ધિની વૃદ્ધિમાં લીધો, એટલે મધ્યમમાં લીધો. હા, મધ્યમમાં લીધો છે. એટલે એ મધ્યમ ભાવમાં આવી ગયો છે. તો મધ્યમ ભાવ વાળાને એને પણ જયારે એની પુરુષાર્થની ઉગ્રતા હોય ને અંતર્મુખી, ત્યારે એનું પરિણમન હોય, ત્યારે તેને એવો વિકલ્પ જ નથી હોતો. જેમ બોલો સોનાની શુદ્ધતા માટે તપાવતો હોય છે, એમાં કોપર હોય ને બીજી ચીજ ચાંદી હોય ને વસ્તુ હોય એની જુદી પાડવા માટે એને આ ચાપતો, એટલે કઈ પેલી જ્યોતિથી અગ્નિથી એને તપાવતો હોય છે છૂટું પાડવા માટે. ત્યારે તો એને એક ધારું એમ એ જ એનું ધૂન હોય છે એ બેને છૂટા પડવાની. પણ એને જયારે વિકલ્પ ઉઠે કે હું આ ચારું આ કરું છું, એટલે તો શું છે કેટલું છે એવો જો એને વિકલ્પ ઉઠે તો એમાંથી જરાક કણી લઈ પાણીમાં નાખી અને પછી કસોટી પર જોઈ લે કે આ આટલી સુધી છે, એટલે કે 12 વર્ષથી છે, 14 વર્ષ છે, તો એને ખ્યાલ આવે કે હજી મારે આટલું કરવાનું છે. કારણ કે બધું સોનું કઈ એક સરખું નથી હોતું શુદ્ધતા વાળું. કોઈમાં કોપર વધારે હોય, કોઈમાં ચાંદી વધારે હોય, આ દ્રષ્ટાંતમાં. તો એ રીતે ત્યાં એને જયારે વિકલ્પ આવે ત્યારે એને જોવે તો જોવે, અને એને એમને જ ખ્યાલ છે કે આટલું થતું જાય છે, તો આટલા ટાઈમમાં 16 વર્ષ થઈ જ જવાનું છે. તો પછી એને કઈ એટલો બધો કઈ તીવ્ર વિકલ્પ નથી હોતો. પણ જેને એટલે કોઈ કાળે હું જાણે, જેને કોઈ કાળે એટલે કે કોઈ સોનીને એમ થાય કે વચ્ચે જોવું છે, એ જોવે છે ત્યારે એના માટે એ છે શું કે શુદ્ધિ કેટલી છે, અશુદ્ધતા કેટલી છે, બસ એટલું. બાકી પૂરણ છે, પછી કઈ છે જ નહીં. અચ્છા, હવે પ્રશ્ન રહ્યો કે જેની આગળ હજી સુવર્ણ પથ્થરમાં જ પડ્યું છે, એટલે મીન્સ કે ઘરમાં છૂટું પડેલા આવ્યું જ નથી, શુદ્ધ કે અશુદ્ધ નો સવાલ જ ક્યાં છે. એમ નિકટવર્તી શિષ્ય સુધી બધા જીવો તો કે એ તો હજી એને તો પ્રાપ્ત જ નથી થયો, જ્ઞાયક નો આવિર્ભાવ જ નથી થયો, એટલે કે હજી વ્યવહારમાં એનું આદર્શપણું પડ્યું છે, નિશ્ચયનું ગ્રહણ થયું નથી, એટલે જ્ઞાયક ભાવ આવિર્ભાવ નથી થયો. એને તો આ જોવાનું રહેતું જ નથી. કારણ કે સોનું હજી ઘરમાં હોય છે, શેને તપાવે ને શેની એની પેલી જોવે 16 વલું છે કે 12 વલું છે, સોનું છે નહીં એને સવાલ નથી, 16 વલા વાળાને સવાલ નથી. જે છે એ તો એટલે એનો અર્થ છે કે અહીંયા તો જ્ઞાનીની સાધક દશા વાળાની જ વાત છે. અને સાધક દશામાં પણ ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાને જે વિકલ્પ વાળી દશા છે, ત્યારે એ વખતે બી એને તીવ્ર વિકલ્પ હોય તો એ જાણવાનો વિકલ્પ આવે તો એ જાણેલો પ્રયોજનવાદ છે. અથવા તો આગળ જયચંદ પંડિત જે ભાવાર્થમાં એક ખુલાસો એ રીતે કર્યો અને ગુરુદેવે બી લીધેલો છે કે એ ચોથા પાંચમા વાળાને છઠ્ઠા ગુણસ્થાનમાં ભૂમિકામાં શું શું હોય છે, શું ન હોય, એવું બધું જાણવાનો, કોઈને ઉપદેશ દેવાનો, શાસ્ત્રમાંથી જાણવાનો, કહેવાનો એ જેવો વિકલ્પ, તો એટલો ઉપદેશ કરવા યોગ્ય છે. ઉપદેશ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે એ જે વાત લીધી એ એટલા પૂરતી કે અપરમ ભાવે સ્થિત છે અને એ સવિકલ્પ દશામાં છે. અને એને કોઈને એવો વિકલ્પ હોય કે અથવા તો આમને સહેજ હોય કે છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજની કેવી દશા હોય છે, તો અંતરંગની તો શું વાત, પણ બહિરમાં પણ એનો આવો વ્યવહાર ચારિત્ર આવો હોય છે, એ જાતના કોઈ વિકલ્પ હોય તો એ જાણવા પૂરતો પ્રયોજનવાદ છે. એને આદરવા યોગ્ય તો બિલકુલ છે જ નહીં. તો એ આખી અહીંયા વાત સમજાવી. એટલે અહીંયા દ્રષ્ટાંત એમ કીધું કે એ કોઈ વખતે એટલે કે જુદા જુદા પોતાના જે પ્રકારો છે, શુદ્ધિ ઘટતી જાય ને શુદ્ધતા વધતી જાય, એટલે એ જે ગુણસ્થાનના ભેદો પડતા જાય. તો કે ઉપલી ગુણસ્થાનમાં તો ક્યાં છે, 8મા ગુણસ્થાને આવ્યા પછી ક્યાં વિકલ્પ વાળી દશા છે. એ મૂળ તો ચોથા પાંચમા ને છઠ્ઠા વાળાની જ વાત છે કે વિકલ્પ વખતે એને કોઈ વિકલ્પ આવ્યો તો એને એટલો જાણેલો પ્રયોજન, તો એમાં જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એટલે એ વખતે વિકલ્પમાં એને લંબાણો અને શુદ્ધિ કેટલી છે કે અશુદ્ધિ કેટલી છે એ ટાઈપનું એને વિકલ્પ લંબાણો તો એટલા પૂરતો જાણેલો પ્રયોજનવાન છે. અથવા તો ચોથા પાંચમા ગુણસ્થાન હોય તો ચોથા વાળાને અણુવ્રતમાં શું હોય, કેવા પરિણતિ હોય, એની સાથે વિકલ્પ કેવો હોય. છઠ્ઠામાં તો કે સાતમા વાળાને છઠ્ઠામાં આ જાતની પરિણતિ સાતમામાં છે તો છઠ્ઠામાં પણ આ જાતનો એને સહચર દેખીને આવો ચારિત્રનો વ્યવહાર હોય
એવા બધા વિકલ્પોનો વિચાર હોય તો એટલું જાણે લો પ્રયોજનવાન છે. એ સિવાય આદરવાની તો કોઈ વાત જ નથી, કારણ કે એનો તો ત્યાગ કરીને એ અપરંભાવમાં આવ્યો છે. એટલે એ સુવર્ણના દ્રષ્ટાંત આપ્યું. હવે કે છે કે એ રીતે પોતપોતાના સમયમાં બંને કાર્યકારી છે, કારણ કે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. તો અહીંયા ગુરુદેવે ખુલાસો કર્યો અને આપણે બી જોઈ શકશું સમયસારમાં કે ઉપર ટીકામાં સંસ્કૃત શબ્દમાં એ રીતે પોતપોતાના સમયમાં બંને કાર્યકારી છે, કારણ કે આટલો શબ્દ નથી. સીધું એમ છે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. એટલે એવી જ વ્યવસ્થિતિ છે એટલે કેવી એ સમજાવવા માટે જયસેનાચાર્ય પોતે શબ્દ મૂક્યો છે કે પોતપોતાના સમયમાં બંને કાર્યકારી છે. એ શબ્દ કારણ કે બેની વ્યવસ્થા બતાવી છે ને. પછી કાવસમાં પાછો ખુલાસો કર્યો છે કે જેનાથી તરાય તે તીર્થ છે એવો વ્યવહાર ધર્મ છે, અને પાર થવું તે વ્યવહાર ધર્મનું ફળ છે, અથવા પોતાના સ્વરૂપને પામવું તે તીર્થ ફળ છે. હવે અહીંયા એક બહુ વિચારવા જેવું છે કે સામાન્ય રીતે આપણને તીર્થ અને તીર્થ ફળની બધી વાત આવે ને તો શુભભાવ તરફ લક્ષ થતું હોય છે. કારણ કે આપણે તીર્થ કોને કહીએ તો તમને શિખર તીર્થ છે. એટલે તીર્થમાં બધી શુભભાવ વાળા જેટલા પ્રકારો હોય ને એનું ફળ તો અહીંયા એ વાત જ નથી લીધી. અહીંયા તો તીર્થ એટલે સંવરની જે નિશ્ચય મોક્ષ માર્ગ છે ને એ નિશ્ચય મોક્ષ માર્ગ છે, તીર્થ છે, અને એનું ફળ કેવળ જ્ઞાન એ તીર્થ ફળ છે. એટલે એ બેની એવી વ્યવસ્થા છે. કારણ કે અહીંયા વાત લીધી ને કે શુદ્ધિની વૃદ્ધિ થતા થતા એટલે કે 12 વલું 13 વલું 14 વલું 15 વલું 16 થતા થતા 16 વલું થાય છે. તો 16 વલું તેનું ફળ છે. તો કે કઈ 12, 13, 14 એટલે એનો અર્થ શું કહીએ શુદ્ધિની વૃદ્ધિ અને એનું ફળ એટલે પૂર્ણતા. એટલે એનો અર્થ અહીંયા તીર્થ તો કે તીર્થ એટલે શું તો કે સંવર નિદ્રામાં જે શુદ્ધિ છે ને હું એટલે નિશ્ચય મોક્ષ માર્ગ છે ને તો નિશ્ચય મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષ કહો કે કેવળ જ્ઞાન કહો એનું ફળ એટલે કે એ છે તીર્થનું ફળ. એટલે એનું નામ છે તીર્થ ફળ. એટલે આપણે એમ સમજતા હોય કે તીર્થ અને તીર્થ ફળ એટલે તીર્થ ને તીર્થ ફળમાં વ્યવહાર શુભભાવની તો કોઈ વાત જ અહીંયા નથી. અહીંયા તો શુદ્ધિ અને એની વૃદ્ધિ અને એની પૂર્ણતા. શુદ્ધિની વૃદ્ધિ થતી જાય એ તીર્થ છે, એનાથી તરાય છે, અને કારણ કે એ મોક્ષ માર્ગ છે, અને એનાથી મોક્ષની પ્રાપ્તિ થયો એ કેવળની પ્રાપ્તિ થયો તો એનું નામ છે એનું તીર્થ ફળ. એટલે અહીંયા ખાસ ગુરુદેવી વારંવાર એ જ વસ્તુ લીધી છે. તીર્થ અને તીર્થ ફળમાં ક્યાંય ઓલું આપણે જેવો શુભભાવનું સમજતા હોય એવું કોઈ લીધું જ નથી. એટલે એવું છે જ નહીં, કારણ કે એ તો વ્યવહારના ઓલા એ તો હારે હોય છે. એટલે એવું શુભભાવ ને એવો જ્ઞાની નિશ્ચયની પરિણતિમાં સાથે એવો શુભભાવ હોય છે. એટલે એને ઓલા જેવું છે. આ તો ગુરુદેવ કહે છે ને, હું તો બાબુભાઈ કહે છે, ગુરુદેવ પછી ઘણી વાર યાદે કરે છે કે બાબુભાઈ ફતેપુરવા એટલે છે કે વર હોય ને એની હારે અણવર હોય. એટલે અણવર નામ તારે મળે કે વર ની હારે હોય છે. એટલે એકલા અણવર ને તો કોઈ ભાવે અણવર નામે નથી મળતું ને કોઈ ભાવે નથી પૂછતું. વર ની હારવાર બધી થાય ને હારે દેખીને. એમ અહીંયા જે આ શુભભાવના જે પ્રકારો બધા છે એ કોઈ વ્યવહાર ધર્મ જ નથી. એટલે વ્યવહાર ધર્મ નામ મળે છે, એમાં ધર્મ જેવું કઈ છે જ નહીં. એ તો સંસારમાં છે ને ધર્મ ક્યાંથી કહેવાય, છતાં એને વ્યવહાર ધર્મ કહેવાનો એક ઉપચારથી કહેવાય છે. એટલે અહીંયા તો જે વાત લીધી છે એ વ્યવહાર ધર્મ એટલે કયો ધર્મ લીધો તો કે પરિણતિની વાત છે, શુદ્ધ પરિણતિ અને એનું ફળ એ તીર્થ અને તીર્થનું ફળ લીધું, અથવા વ્યવહાર ધર્મ લીધી શુદ્ધ પરિણતિ અને એનું ફળ તો કઈ કેવળ નાદી. એટલે એમ કરીને અહીંયા ગુરુદેવ ના પ્રવચનો ઘણો ખુલાસો છે એ જાતનો. જીતુભાઈ અને ગુરુદેવ તો હા બોલો. તમે પેલા જે વાત કરી ને કે કારણ કે શબ્દ આવ્યો ને કારણ કે એમાં નથી કે શું હતું એક્ઝેક્ટલી? હા એ આ છે કે એ રીતે પોતપોતાના સમયમાં બંને કાર્યકારી છે, કારણ કે આટલો શબ્દ સંસ્કૃતમાં નથી મળતો. વિચિત્ર વર્ણવ માલિકા નિત્યમ પરિજ્ઞાય માનસદાત્વે પ્રયોજનવાન. અને પછી સીધું આવ્યું તીર્થ ફલે વ્યવસ્થિત સ્વાર્થ. એટલે ટૂંકમાં વ્યવસ્થિતિ જે છે એટલે તીર્થ અને તીર્થના ફળની એવી જ વ્યવસ્થિતિ છે. એ શબ્દ સિદ્ધાયો સંસ્કૃતમાં. પ્રયોજનવાન પૂરો થયો કે આગળમાં આવ્યું ને આપણે પ્રયોજનવાન આગળ પાને કે જાણેલો તે કાળે પ્રયોજનવાન છે એ વાત ત્યાં પૂરી થઈ. અને પછી સીધું એમ આવ્યું કે તીર્થ અને તીર્થના ફળની આવી જ વ્યવસ્થિતિ છે. એટલે એમને ખુલાસા માટે એવો આ શબ્દ મૂક્યો છે. અને ગુરુદેવ બોલ્યા કે બધું ધ્યાન ગયું
કે ભાઈ આ શબ્દ જયચંદજીએ મૂકેલો છે આના ખુલાસા માટે. બોલો શું કહેતો તમે? એટલે જનરલી જયચંદજી ઉમેરે છે, કાઉન્સમાં મૂકે, કાઉન્સમાં આપે છે. આમાં કાઉન્સમાં નથી. હા કાઉન્સમાં આપે, આમાં કાઉન્સમાં નથી. એટલે મને તમે યાદ આવ્યા હતા કે તમે તે વાત કરી હતી કે ભાઈ કાઉન્સમાં મૂકે છે, અને પછી પોતે કાઉન્સમાં મૂકેલું બી છે, જેનાથી તરાય છે, તીર્થ છે, એવો વ્યવહાર ધર્મ છે, એ બધું કાઉન્સમાં મૂકવું છે. પણ ઓલું છે ને આખું વાક્ય જ એમને પૂરું કર્યું છે, એટલે કાઉન્સ નથી મૂક્યું એવું લાગે છે. કારણ કે ઓલામાં તો કાઉન્સમાં મૂક્યું એમાં તો ખુલાસો છે કે જેનાથી તરાય, એટલે કાઉન્સમાં મૂક્યું છે. અને અહીંયા એમને શું કરવું છે કે તીર્થ અને તીર્થફળની વ્યવસ્થિત કીધું ને, તો એવી જ વ્યવસ્થિત એટલે શું, એટલે એ વાક્ય આખું પૂરું કરવા માટે અને સળંગ વાક્ય એમને પોતે ઉમેરી લખી નાખ્યું એવું લાગે છે. પણ આપણે જો કે એની હારે બહુ મતલબ નથી કે આચાર્ય લખ્યું હોય કે જયચંદ પંડિતજી લખ્યું હોય. વાત તો એક જ છે કે એ પોતપોતાના સમયમાં નયોમાં બંને નયો કાર્યકારી છે પોતપોતાના. હવે એમાં હું શું પ્રશ્ન ક્યાં ગુરુદેવને કેવું શું છે કે ગોટા કેમ ઉઠે? હમણાં જે બોલ્યા ને ગુરુદેવ કે જયચંદ પંડિતજી નિમિત્ત દેખીને વ્યવહાર દેખીને નિમિત્તનું કથન કર્યું છે, જે આપણે હવે હમણાં આવશે. તમે તે યાદ કર્યું હતું કે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન શ્રદ્ધાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ બધું હોય છે. એટલે ગુરુદેવજી એમને એની પાઠમાં નથી, હું પાઠની શૈલીથી જુદું લીધું છે. એમને ખુલાસો કર્યો છે વ્યવહારને નિમિત્ત દેખીને કીધું છે, પણ કે એમાંથી ઉલટા ગોટા ઊંચા છે. એટલે એમાં શું છે કે લોકોને એનો જ રસ છે ને, મૂળ લોકોને શું છે કે ગમે એમ કરીને વ્યવહારને એને આદરણી કરવો છે. કારણ કે નિશ્ચયનો કોઈ દિવસ એને નિશ્ચય તરફ એને લક્ષ્ય જ નથી જતું. નિશ્ચયનું જે વજન આવું એ તો આ ગુરુદેવના જમાનામાં આટલું થયું છે. નહીં તો દ્રષ્ટિ પ્રધાન શૈલી ક્યાં હોય, કાં જ્ઞાન પ્રધાન શૈલી હોય, કાં ચારિત્ર પ્રધાન શૈલી હોય. તો એટલે કે વ્યવહાર કરવા યોગ્ય છે અને કરવો જોઈએ. આપણી ભૂમિકામાં તો અત્યારે આપણે શું કરી શકીએ એમ કરીને એટલે વ્યવહારનો એટલો બધો પક્ષ હોય છે કે એ પક્ષ થતો જ નથી. અને એમાં જે પાછા ખાસ કરીને મૂળ દિગંબર વાળા જે હોય છે ને, એને તો એટલો બધો વ્યવહાર ગળસુથીમાંથી મળેલો હોય છે ને, એટલે એને તો ગમે એટલું તમે સમજાવો ને ગમે સિદ્ધાંતથી સિદ્ધ કરો ને તો ઊંડે એને એમ થાય ખાવું વ્યવહાર તો પણ એમ થાય કે આપણે આ દશામાં રસ ભૂમિકામાં અશુભ ભાવ બહુ જ થાય છે, માટે એનેથી છોડીને શુભ ભાવ તો કરવો જ જોઈએ ને, કરવા લાયક જ છે ને. હોય છે એમ નથી માનતો, એને કરવો જ જોઈએ ને એમ માને છે. કરવા પણ એટલે કે લાભ બુદ્ધિ છે ને કરવો છે. ઓલામાં એને પાપ બુદ્ધિ દેખાય છે ને અશુભ ભાવમાં, એટલે એને થાય કે આ તો કરવો જોઈએ, કારણ કે એમાં લાભ બુદ્ધિ શુભ ભાવ છે ને, તો ઓલો પાપ થી બચીએ એટલે લાભ બુદ્ધિથી કરે છે. એટલે એ સંસ્કાર નથી જતા, એટલે અહીંયા બધો ખુલાસો આટલો બધો કરવો પડે છે ગુરુદેવને બી. તે પ્રશ્ન આગળ અમારે જનરલ ક્વેશ્ચન હતો. અત્યારે આપણે થોડું બહાર જઈએ છીએ, ગાથા બહારની 95મી ગાથા હું જોતો હતો ગઈકાલે. એમાં જે છે ને, હું ધર્મ આદિ વિકલ્પે ઉપયોગ 3 વિધા આચરે, એટલે પેલા 94માં સવિકાર પરિણામની વાત કરી, હવે આમાં સોપાધિક પરિણામની વાત કરે છે 95માં. એમાં જે ધર્મની વાત કરે છે ને કે હું ધર્મ છું એમ માને છે, એટલે એમાં જે શબ્દ આવે છે ને કે ગુરુદેવના પ્રવચનમાંથી છે, સમસ્યા સ્થિતિમાંથી, કે એ ધર્માસ્તિકાયનો વિચાર કરે ને એવો જે વિકલ્પ ઉઠે ને એને પોતાનો માને છે, વર્ગને પોતાનો માને છે. એટલે ધર્માસ્તિકાનો વિચાર કરે ને એનો જે વિકલ્પ ઉઠે, તો હવે છે ને વિકલ્પ શબ્દ હંમેશા ઘણા વિકલ્પ ઉત્પન્ન કરે છે કે તમે આજે હમણાં થોડી વાત કરી 5 મિનિટ પહેલા, તમે કહું કે એવો વિકલ્પ કરે છે, એવો વિકલ્પનો વિચાર કરે છે. તમે કહું કે વિકલ્પનો વિચાર કરે છે. અહીંયા કહે છે કે એ વિચાર એ ધર્માસ્તિકાયનો વિચાર કરે ને એવો જે વિકલ્પ ઉઠે અને એને પોતાનો માને, એટલે ધર્મને પોતાનો માને છે ધર્માસ્તિકાયને. તો એ વિચાર અને વિકલ્પ, ફરીથી વાંચું જો આમાં ગુરુદેવના પ્રવચનમાંથી છે. અને નહીં તો ઠીક છે, પછી કહો. ઓકે, એ ધર્માસ્તિકાયનો વિચાર કરે ને એવો જે વિકલ્પ ઉઠે એને પોતાનો માને છે, પરજ્ઞને પોતાનો માને છે, એ શૈલી છે. હા, તો આમાં જે વિચાર ઉઠે, હું ધર્માસ્તિકાય એટલે એમ કહું કે ધર્માસ્તિકાય નામનો એક દ્રવ્ય છે અને ગતિ અતિત્વ એનું ગુણ છે. તો એ મેં વાત કરી, એમાં મારા વિચારમાંથી વિકલ્પ ઉઠ્યો અને વિકલ્પ પોતાનો માન્યો અને ધર્માસ્તિકાય પોતાનો માન્યું, એ હજી બરાબર બેસતું નહીં. એટલે આપણને એવું લાગતું હોય છે કે આપણે ધર્માસ્તિકાયની વ્યાખ્યા વિચારી, એટલે કે હું ધર્માસ્તિકાય થઈ ગયો એમ નથી. દાખલા તરીકે આપણે કહીએ કે
પ્રદેશત્વ આકાશની વાત લઈએ, આકાશ દ્રવ્યનો વિચાર કર્યો તો આકાશ દ્રવ્ય બધાને અવગાહન આપે છે, આકાશનું આવું સ્વરૂપ છે. એ વિકલ્પ જે કીધો એમાં હું આકાશ દ્રવ્ય થઈ ગયું એમ નથી. તો કઈ રીતે? તો કે ભાઈ જો મારા દેશમાંથી કોઈ સાધર્મી આવેલો, મેં એને ઘરમાં સ્થાન આપ્યું, હું એટલે એની આજે આ સ્થિતિએ પહોંચ્યો, નહીં તો એ ક્યાંય રખડતો, પણ મેં એને મારા ઘરમાં રાખ્યો. એમ કરીને જે મેં સ્થાન આપ્યું એમ કીધું ને, કે એમાં એને પ્રદેશત્વ ગુણ તો અવગાહન શક્તિ તો કોની છે? નિમિત્તની અત્યારે વાત ચાલે છે ને, એ મનુષ્ય જે કે એ સંબંધી સાધર્મી જે આવ્યો એના નિમિત્ત તરીકે પ્રદેશત્વ અવગાહન શક્તિ તો આકાશની છે. તો એ આકાશ દ્રવ્યનું કાર્ય છે, એને બદલે એ અવગાહન આકાશ દ્રવ્યના કાર્યને મેં કર્યું, કારણ કે મેં એને અવગાહન આપીને રહેવાનું સ્થાન આપ્યું. એટલે એનો અર્થ થયો કે મેં આકાશ દ્રવ્યમાં અહમપણું કર્યું, એટલે કે આકાશ દ્રવ્યના કાર્યનો હું કરતા થયો, અને જેનો કરતા થયો એને અહમપણું કહેવાય. એટલે એ કે હું આકાશ દ્રવ્ય છું એમ એને લીધું. ધર્માસ્તિકામાં તો કે જો એ બિચારા એવા કોરોનામાં ફસાઈ ગયા હતા, એ કોઈ હિસાબે ક્યાંય એને જવું હતું, ક્યાંય જઈ શકે તો એમ નહોતા. એટલે કે તમારા ફ્લોરિડાથી કોઈ પણ હિસાબે ન્યૂ જર્સી જવું તો કઈ વ્યવસ્થા થઈ શકે એમ નહોતી. મેં મારી ગાડી આપી અને લાગબગ લગાડી અને મેં એને ત્યાં મોકલ્યા. તો એમાં શું થયું? તો કે એમાં કઈ બાકીનું તો કર્તૃત્વ અને આ તે બધું તો પરદ્રવ્યનું કર્તૃત્વ અને મિથ્યાત્વ તો છે જ, પણ મેં એને મોકલ્યા. તો એમાં એ જીવને તમે જેને મોકલ્યો ને, તો એ જે એને મોકલ્યો એમાં નિમિત્તપણું તો ધર્માસ્તિકાયનું છે, ગતિ હેતુ તો છે ને, એનું કાર્ય છે. એને બદલે મેં એને મોકલ્યો, એટલે એનો કાર્યનો કરતા હું થયો, એટલે કે ધર્માસ્તિના કાર્યનો કરતા હું થયો. એટલે ઈ કાર્ય ધર્માસ્તિના કાર્ય કરતાનો કાર્ય હું થયો, માટે હું ધર્માસ્તિકાય દ્રવ્ય છું એમ એનો એ નીકળે. આમ સીધું ધર્માસ્તિકાયનો તમે વિચાર કરો કે ગતિ સ્થિતિપૂર્વક ગતિ ને ગતિપૂર્વક સ્થિતિ ને એ બધા એના સ્વરૂપનો વિચાર કરો, એ તો છ દ્રવ્યના સ્વરૂપનો નિર્ણય કરે છે. એમાં કઈ હું એ રૂપ થઈ ગયો નથી. એના કાર્યનો જે કરતા થાય છે, ભલે એને વ્યક્તપણે નથી કે હું આકાશનો કરતા આકાશના કાર્યનો કરતા થઈને મારા ઘરમાં રાખું છું, એમ સ્થૂળ પણ એમ નથી, પણ એને જે એમ નિર્ણય કર્યો વિકલ્પમાં, એને જે માન્યતા કરી કે મેં આને રહેવા આપ્યું, મેં આને મોકલો, એ બધામાં તો કે ઈ જે કાર્ય કોના છે, તો કે ઈ દ્રવ્યમાં નિમિત્તપણે તો કાર્ય આકાશનું કે ધર્માસ્તિકાનું છે, એને બદલે હું કરતા થયો. તો એટલે એનો અર્થ થયો કે એ સંબંધીમાં હું કરતા થયો, એટલે કે હું એ દ્રવ્ય રૂપ થયો એમ એનો અર્થ થાય છે. અને એ જ વાત છે ને 270 માં છે તમે જે કીધું ને, બરાબર છે. હા, કે આ 3 પ્રકારના છે. હું પર ને હણું છું, એમાં તો આપણને સમજાઈ જાય કે પર ને હણું છું એટલે તો પર દ્રવ્યમાં આપણે સીધે દેવધાન થયો કે મેં એને માર્યું. હું નારક છું એટલે હું મનુષ્ય છું, દેવ છું, એમાં આપણને ખબર પડે. પણ હું પરદ્રવ્યને જાણું છું એ પ્રકારનો, એમાં 3 લીધું. તો એમાં જયારે જે હું નારક છું એમાં લીધું ને, એમાં ધર્માસ્તિકા બધું આવી ગયું. એટલું તો એમાં તમે કઈ રીતે લેશો? તો કે એ બધામાં શું છે કે હું તો એના કાર્યનું જે છે એમાં નિમિત્ત તરીકે ઈ દ્રવ્યનું કાર્ય છે, એને બદલે હું ઈ કાર્યનો કરતા થાવ છું, માટે હું એ દ્રવ્ય રૂપ પરિણમો એ અધ્યાસંતા થાય છે. મને એવું ખ્યાલ થઈ ગયો 95 ગાથા આપણે આત્મા, મને એવું ખ્યાલ થઈ ગયો એક ગાથાનો ગુરુદેવના પ્રવચનમાં કે હું મારું કામ તો મારે પોતાને જાણવાનું છે, હું મારું જોડવાનું, મને જાણવાનું છોડીને હું પરને જાણવા ગયો લક્ષપૂર્વક, એનો એટલે એ મોહ ન કરતા થઈ ગયો. અહીંયા જે વાત છે ને કે જે વિચાર કરે અને એવો જે વિકલ્પ છે એને વિકલ્પમાં એકત્વ કરે કે મેં જન્માસ્તિકાને જાણ્યું, એવો જે વિકલ્પ છે, એટલે હવે એટલે એ વિકલ્પ એટલે પછી એનો આપણે જેમ કરીને ગુણભેદ વિકલ્પ ધર્માસ્તિકામાં કયા શબ્દનો વિકલ્પ છે તમારો? ધર્માસ્તિકાનું સ્વરૂપ જાણો છો એ વિકલ્પ નથી, એ તો નિર્ણય કરો છો, એ ભલે વિકલ્પાત્મક જ છે, પણ એ તો તમે ધર્માસ્તિકાના સ્વરૂપનો નિર્ણય કરો છો. ધર્માસ્તિકાના કાર્યનો કરતા થાવ વિકલ્પમાં, ત્યારે હું ધર્માસ્તિકા છું એવો એમાં એને અવ્યક્તપણે નિર્ણય કર્યો. બરાબર. અહીંયા હું ધર્માદિ લીધું ને, તો હું ધર્માદિ, કોઈ ધર્માદિ એવો વિકલ્પ કરો છો કે હું ધર્માસ્તિકા છું? નહીં.
ધર્માસ્તિકાનો વિચાર કરે છે એટલે ઇઝ ઇક્વલ ટુ હું ધર્માસ્તિકા છું. હું ધર્માસ્તિકાનો વિકલ્પ કરતા થાવ છું માટે હું ધર્માસ્તિકા છું એમ માનું છું એમ કે છે. હું ધર્માસ્તિકા છું એમ માનું છું માટે મને એમ નથી. આમાંથી ઉલટું છે કે મને એનો વિકલ્પ વિચાર થયો એટલે જે વિકલ્પ ઉઠ્યો એ વિકલ્પનો ને હું મારો માન્યું એટલે કે એ વિકલ્પનો હું કરતા માનું તો ધર્માસ્તિકાનો કરતા થઈ ગયો. હું ધર્માસ્તિકા મારે એકત્ર થઈ ગયું. નહીં એમાં હું એવું સમજુ છું કે હું એવું સમજેલું છે ભાઈ કે બધા પ્રકારના વિકલ્પ જે અજ્ઞાની છે ને એને તેમાં એકત્વ બુદ્ધિ હોય છે. બરાબર છે. એટલે ઈ તો કોઈ પણ વિકલ્પ કરશે એમાં એકત્વ બુદ્ધિ કરશે. પણ અહીંયા પ્રશ્ન શું કે ધર્માસ્તિકાનું સ્વરૂપ તમે વિચારો છો એ વિકલ્પ જ છે. અજ્ઞાનની છે ત્યાં સુધી ધર્માસ્તિકા છદ્રયની વ્યાખ્યા આપણે પાઠશાળામાં ભણવા જતા હતા સમજાવતા હતા કે આકાશ સિવાયનું સ્વરૂપ આ છે ધર્માસ્તિકાનું આ છે ને આનો ગતિ હેતુ આનો સ્થિતિ હેતુ જે બધું આપણે સમજીએ છીએ તો એ વિકલ્પાત્મક નિર્ણય કરે છે. તો એ નિર્ણય તો એની ભૂમિકામાં છે જ. પહેલાની ભૂમિકામાં યથાર્થ નિર્ણય નહીં કરે તો એનું રિઝલ્ટ ક્યાંથી આવવાનું હતું. એટલે એ નિર્ણય કરવો એમ નહીં પણ એના ખરેખર શું છે કે વિકલ્પમાં એકત્વ તો બધામાં કરે છે પણ અહીંયા તો શું છે ખરેખર હું ધર્માસ્તિકાય એ ક્યારે એને થાય છે તો કહે કે ભલે વ્યક્ત પણ એ નથી કહેતો પણ ધર્માસ્તિકાયનું કાર્ય કરે અધર્માસ્તિકાયનું કરે આકાશનું કરે એ બધાનું કાળનું કોઈ પણ તમે કોઈ પ્રસંગમાં પોતે જે એનો કરતા થાય છે ને એનું નામ છે કે હું ધર્માસ્તિકાય છું. હું એવું એને અવ્યક્તપણે માન્યું છે. મારું એવું માનવું છે. આમ સામાન્ય વિકલ્પમાં કરી તો ગમે એ વિકલ્પ છે ગમે એ પ્રકારના વિકલ્પમાં છે તો એમાં હું ધર્માસ્તિકાય નિર્ણય કરે તો એ સંબંધી એમાં એટલા વિકલ્પ તો હું ધર્માસ્તિકાય થઈ ગયો એમ નહીં. વિકલ્પના એકત્વનું જે દોષ થયો મિથ્યા તો એ જુદી વસ્તુ થઈ ગઈ પણ એવો વિકલ્પનો ધર્માસ્તિકાય સંબંધીનો નિર્ણય કર્યો એટલે હું એ રૂપ થઈ ગયો ક્યાં થયો કારણ કે અહીંયા તો હું ધર્માસ્તિક આદિ છું એ વાત છે ને. એવો પોતાનો વિકલ્પ ભલે પછી વિકલ્પનો દોષ બતાવ્યો કે અહીંયા આખી વાંચી લીધી કે આવો વિકલ્પ છે પણ હું ધર્માસ્તિક આદિ છું એ તમે સીધું માનશો કઈ રીતે? તમે આવો વિકલ્પ કઈ રીતે કરશો? ચલો મને કહો કે હું ધર્માસ્તિક આદિ છું એવો વિકલ્પ કઈ જ આવશે? ધર્માસ્તિકાયનું સ્વરૂપનો વિકલ્પ આવશે ધર્માસ્તિકાયનું શું કાર્ય છે પણ ધર્માસ્તિકાય છું એ તમે કઈ રીતે નક્કી કરો? એવો વિકલ્પ તમને ક્યારે આવશે? ક્યારે નહીં આવે. હું ધર્માસ્તિકાય એવો વિકલ્પ શું એના માટે આવે? હું આકાશ એવો વિકલ્પ કોઈ આવશે? કારણ કે એ ચોખ્ખું છે ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે હું ધર્માસ્તિકાય આદિ છું. તો એવું ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે કે હું આવું માનું છું. ઉપયોગમાં આવો 3 પ્રકારના ઉપયોગની જે વાત કહેવા માંગે છે તો કે હું ધર્માસ્તિક આદિ છું એટલે શું? એવું તો કોઈ હું આવો છું એવું તો થતું જ નથી ને. કારણ કે ઈ દ્રવ્ય અરૂપી છે એટલે એના માટે આપણે કોઈ આકાશ કે હું જા ઉજ્જવલમાં જે કદાચ થાય આ બીજા મેળ્યો હતો કારણ કે એ રૂપી છે. પણ આ 3 દ્રવ્યો જે 4 દ્રવ્યો કીધા અને કાળનું જાય આ તો પ્રત્યક્ષ ધર્માસ્તિકા અધર્માસ્તિકા અને આકાશ અને કાળ પણ કાળમાં તો ઓલું પરસમય ને બધું નિમિત્ત ને બધું બહુ સ્પષ્ટ છે એટલે કદાચ ન હોય પણ આ 3માં તો કોઈ જેવો વિચાર જ નથી આવતો કે હું ધર્માસ્તિકા આદિ છું. તો પછી તો વિકલ્પ ક્યાંથી આવ્યો? તો કે ભાઈ જે આવા બધા કાર્યો જે છે ને હું એનું સીધું નિમિત્ત ઈ છે હું એને બદલે એ પોતે એનો કરતા થાય છે તો એનો અર્થ છે કે હું ધર્માસ્તિક આદિ છું. પછી તમે જે કીધું પોતાનો વિકલ્પ કરે છે અને એ બધું જે આગળ સમજાવું છે એ બધી વાત હતી પણ મારું તો કહેવાનું એટલું કે હું આ છું તો કે હું ધર્માસ્તિક આદિ છું તો સીધો વિકલ્પ તો કોઈને હોતો જ નથી એમ. બરાબર ઇનડાયરેક્ટલી થાય છે એનો રોલ ભજવે છે. ભલે વિકલ્પ વાળી વાત હા કારણ કે હું આ છું એમ તમે ક્યારે કહેશો તો કે એ તો અરૂપી છે એના માટે કોઈ વિચારવાનું ન આવે કે હું આ છું ધર્માસ્તિક આદિ કે હું આકાશ છું એવું તો કારણ કે મારે કોકારા ઘણા વખત મને આ નહોતું પેલા ઘણી વાર કે હું ધર્માસ્તિકાય છું હવે એવું કઈ રીતે આપણે માનીએ? હવે આ ગાથા સંબંધી માંથી વિચાર આવ્યો ઘણા વર્ષ પહેલા તો ખબર નથી પણ આ ચર્ચા થઈ હતી ક્યાંક વાત થઈ હતી પછી ક્યાંક ગુરુદેવનો જ રેફરન્સ કે ક્યાંક મળ્યો એ સંબંધીનો વિકલ્પ એટલે એ સંબંધી વિકલ્પ એમાં પછી દ્રષ્ટાંત ક્યાંક હતું એટલે એમાંથી ખ્યાલ આવ્યો કે ઠીક આ આમ કહેવા માંગે છે કે ઈ દ્રવ્યના કાર્ય છે એનો કરતા હું થઈ જાઉં છું તો એટલા માટે એને હું ધર્માસ્તિકાય છું એવું એમાં નક્કી છે. એને એવો વિકલ્પ ભલે અજ્ઞાન થયું પણ એવો વિકલ્પ છે. બરાબર ઓકે આમાં વિચારનું કીધું કે પરને હું તમે કીધું કે તમારી ઘર કોઈ તો આકાશનું એક્ઝામ્પલ
કે અહીંયા ઓલો કે કોઈને આપણે ગાડીમાં કે કરીએ કે માથમાં લઈ જાય તો એ ધર્માસ્તી. મેં લિસ્ટ આપી, મેં અહીંયા છોડ્યા. એ તો સમજાણું. આમાં પોતાનું કોઈ એક્ઝામ્પલ લઈ શકાય ને કે હવે હું અહીંયાથી માં જાઉં છું એટલે પોતાને શરીરને હું માંથી લઈ જાઉં છું, એ પણ લગાવી શકાય કે નહીં આમાં? આ તો શું છે કે આપણે ધર્માસ્તિકામાં હું પણ કઈ રીતે થાય છે હું ઈ સમજવા માટે. બાકી તો તમે આ કાર્ય આ ગતિ મેં કરી તો એ એમાં શું છે કે ઓલામાં તો પરદ્રવ્યના કર્તામાં નિમિત્ત કોણ છે, પરદ્રવ્યનું જે કાર્ય થયું એમાં નિમિત્ત કોણ છે, તો કે નિમિત્ત ધર્માસ્તિકા છે, નિમિત્ત આકાશ દ્રવ્ય છે. તો એને બદલે પોતે એનો કરતા થયો, માટે ઈ દ્રવ્યમાં મેં હું પણ કર્યું. જીતુભાઈ આનો આ દાખલો આ છે કે ભાનુબેન આ મીટિંગ કન્ડક્ટ કરે છે. ભાનુબેન ભાનુબેન મીટિંગ કન્ડક્ટ કરે છે અને હું એમ માનું કે હું આ મીટિંગ કન્ડક્ટ કરું છું, એનો અર્થ એમ કે હું ભાનુબેન છું એમ માનું છું. હા બસ એટલે પર જેનું કાર્ય છે એનો કરતા હું થાવ એટલે હું એ રૂપ થઈ ગયો. હા એમ કાર્યનો કરતા એટલે હું એ રૂપ થઈ ગયો. એટલે પર્ગનયમાં આપણું શરીર આ શરીર પણ આવી જાય ને એટલે એ પણ હા એટલે થઈ ગયું બરાબર છે. એટલે આમાં હોય ને પછી હું અન્ય દ્રવ્ય છું એમ માને છે અને પૂતગલ માને છે. શરીરના કામ કરું છું એટલે હું પૂતગલ છું. શરીરમાં તો ભાનુબેન એકત્વ પણ છે અને આજે હું બીજાનું કાર્ય કરું છું એ મમત્વ પણ આની વાત છે. જે જીવ અજીવ તત્વની ભૂલમાં આવે છે ને કે શરીરમાં તો કોઈ ક્વેશ્ચન નહીં, એ તો જે બધું હું કરું છું ને એને હું મારું માની જ દઉં છું, એમાં સોચતો જ નથી. કારણ કે મેં શરીરમાં જ એકત્વ પણ કરી લીધું કે હું જ આ છું, પોતાનું અસ્તિત્વ શરીરમાં થતું છે, રાઈટ. અને આ જે બીજું કરું છું કે બીજાની ક્રેડિટ હું લઈ લઉં છું એમાં મમત્વ પણ છે. થોડો ડિફરન્સ છે રાઈટ બંનેમાં, એકત્વ પણ અને મમત્વ પણ. પણ એમાં પણ આવે છે એટલે એકચ્યુઅલી છે ને ક્યારે બોલ સાથે હોય. તમે કરતા થાવ ને તો સ્વામી થયા વગર કરતા ન થઈ શકો. સ્વામી થાવ એટલે મારાપણું થાય એટલે મમત્વ આવે. એ બધું છે ને એક આમ એ થોડા સૂક્ષ્મ શબ્દોથી કરતા મમત્વ અને શું કહેવાય અહમપણું કહેવાય જુદા જુદા ભેદ પડે છે આપણને લાગે, પણ મૂળ એ બધું સકળાયેલું છે. કરતા તમે ત્યારે કરતા હોય કે પરમાત્મા તમારું કાંઈક ને કાંઈક સ્વામિત્વપણું માનતા હોય છે. તમારે જેની લેવા દેવાનું હોય એને કરતા પણ તમારું થશે જ નહીં. તો જ્યાં તમારો નોકર હશે તો એમાં કરતા પણ માન્યું છે એટલે તમે એને સ્વામી પણ માન્યું છે એટલે તમે એને કરતા થઈને કહેશો આમ કરો તેમ કરો ન કરો. પારકાના ક્યારેક કોઈ કામ હશે એમાં તમે સ્વામી પણ નથી તો તમે એને કરતા નથી થવાના. એટલે આ બધું એકબીજાને રિલેટેડ છે, કરતાપણું, મમતા, સ્વામિત્વ એ બધું. પછી તો કાર્યની અપેક્ષાથી લો તો કરતાપણું કે એ તો જુદું જુદું પડે. પણ અહીંયા તો આપડે મૂળ પ્રશ્ન એટલે કે હું ધર્માદિ છું એવું તમે ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય છું એવું માનો, કલ્પના વિકલ્પમાં એવું ક્યારે માનો? તો એવું સીધું શું પણ તો આપણે કોઈ છે માનતા જ નથી. તો એ સ્પષ્ટ લખ્યું છે કે હું ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય છું, ઇન્વર્ટેડ કોમમાં સ્પષ્ટ લખ્યું છે. તો એનો અર્થ એ સંબંધ આ બધા નિમિત્ત બીજા દ્રવ્યમાં જે આ કાર્ય થાય એમાં જે મૂળ દ્રવ્ય નિમિત્ત છે એનો કરતા હું થયો, માટે એ દ્રવ્ય હું છું એમ. આપડે આ બાદ તો રહી ગયો છે 12મી ગાથાનો ભાઈ ને ઓલો પ્રશ્ન હતો ને લતાબેન નો. હાજી મારે ખાલી એટલું બે વસ્તુ છે કે આપણે આ કાળ દ્રવ્ય માટે પણ સમજીએ કે કઈ પરિણામ આવ્યું મેં કર્યું એટલે કોઈ પણ પરનું કે પરનું પણ આપણે એમ કહીએ કે મેં કર્યું મેં પરિણામ આ કર્યું તેમ કાળ દ્રવ્ય માટે એમ કહેવાય રાઈટ. ઓકે. અને બીજું એક પ્રશ્ન છે એ મને છે ને ઘણા વખત પૂછતા પણ જરા શરમ આવે ને એમ પણ થાય કે પણ હજી ક્લેરિટી નથી આવતી. આપણે આ વિકલ્પ માટે કહીએ છીએ ને તો વિકલ્પ આપણે કહીએ કે મન જન્મ આવે છે પણ ખરેખર મન પાછળ મનથી વિકલ્પ જન્મે છે એટલે આપણે કઈક વિકલ્પ જળ છે પણ આપણે ખરી રીતે એની પાછળ જ્ઞાન ગઈ તો મન તો જળ જ છે એટલે એ તો ખરી રીતે વિકલ્પમાં પણ જે થાય છે એ પણ મિથ્યા જ્ઞાન છે પણ એ વસ્તુ એ કરી શકે જ નહીં. એટલે આમ કરતા તો અંતે આત્મા જ છે ને વિકલ્પનો પણ. એમાં તમે સમજી લ્યો કે મન તમે જે કીધું ને જળ છે તો જળ મન છે ને
એ દ્રવ્યમાં ગયો એટલે જળમાં ગયું, પણ હારે ભાવ મને છે. અને આ બધા વિકલ્પો થાય છે ને ભાવ મનથી થાય છે. અને અબુદ્ધિપૂર્વક નો વિકલ્પ છે ને તે એમાં તો મનનું જ અવલંબન હોય છે, તે ભાવ મન છે. જળ મનની તો વાત જ નથી. જળ મન તો હોય છે, એના નિમિત્તે ભાવ મન હોય છે. અને ભાવ મનના અવલંબનથી અબુદ્ધિપૂર્વક નો વિકલ્પ થાય છે. બુદ્ધિપૂર્વક માં તો ઇન્દ્રિય ને મન બંને હોય છે, પણ મન કેતા ભાવ મનની વાત છે, દ્રવ્ય મનની વાત નથી. તમે જે જળ મન કહો છો ને, એ જળ મન તો સીધો કોઈ કરતા જ નથી, કારણ કે એ તો જીવના પરિણામ છે ને. જે કઈ અબુદ્ધિપૂર્વક નો કે બુદ્ધિપૂર્વક નો રાજ્યશાદી થયા તો એમાં બુદ્ધિપૂર્વક ના થયા તો ઇન્દ્રિય અને મન એ બંને એમાં કારણ છે. તો એ પોતાના ભાવ મન છે ને એની વાત છે. નિમિત્ત પણ હોય. ભાવમન કોને કહેવાય? એટલે જેને આપણે ઇન્દ્રિય મન કહીએ ને એના નિમિત્તે ભાવ મન હોય છે. જ્ઞાનની દશા કોને કહેવાય એટલે એની બીજી વ્યાખ્યા નથી કે મનના નિમિત્તે જ્ઞાનનું જે પરિણામ થાય એ ભાવમન ને આપણે એમ નહીં. હું કઉ છું જડ ઇન્દ્રિય થી તમને જ્ઞાન થાય છે કે જડ ઇન્દ્રિયના નિમિત્તે એનું અવલંબન કેવાય. કાન થી તમને અત્યારે સાંભળવું થયું તો એ જ્ઞાન હારે દ્રવ્ય ઇન્દ્રિય જયારે ભાવ ઇન્દ્રિય છે કે નહીં, કર્ણ ઇન્દ્રિયમાં ખાલી દ્રવ્ય ઇન્દ્રિય છે અને ભાવ ઇન્દ્રિય નથી. કર્ણ સંબંધી છે ને, કર્ણ સંબંધી એટલે એ પાંચેન્દ્રિય સંબંધી ભાવ ઇન્દ્રિય છે ને. તો પછી મન સંબંધી તો મન સંબંધી ભાવ ઇન્દ્રિય. ઇન્દ્રિય શબ્દ ન વપરાય કારણ કે મન ને ઇન્દ્રિય નથી કહેવાતું. પણ જેમ દ્રવ્ય ઇન્દ્રિયમાં ભાવ ઇન્દ્રિય છે એ રીતે મનમાં ભાવ મન છે. દરેક ઇન્દ્રિય પાછળ જે આત્માના પ્રદેશો છે એનો અને એ પ્રદેશ ફરતા રહે છે એ પ્રદેશો ઇન્દ્રિય એટલે એની ભાવ એના એટલે કે આંખની ભાવ ઇન્દ્રિય, એનો જીભની ભાવ ઇન્દ્રિય એ રીતે. અને રજીભાઈ તમને ટાઈમ મળે ત્યારે એક આવડો કળશ જોઈ લેજો 116મો એમાં બુદ્ધિપૂર્વક ના 2 ભાવ આપ્યા છે. બુદ્ધિપૂર્વકમાં જયચંદજી આપ્યો છે અને રાજમલજી આપ્યો છે. જયચંદજી તો ઓલું રુચિપૂર્વક હોય જ્ઞાની નો એ બુદ્ધિ અજ્ઞાની ને એ બુદ્ધિપૂર્વક, અને જ્ઞાની ને રુચિપૂર્વક ઈચ્છા વગર હોય એટલે અબુદ્ધિપૂર્વક એવો અર્થ છે. જયારે રાજમલજી નો પછી કાઉન્સમાં આખો નાખ્યું છે આપણે ટીકામાં એટલે સમયસારમાં, અને એમાં એને બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક 2 ભેદ પાડ્યા. એમાં જે પ્રચલિત વાત છે ને એ લીધી છે એમણે કે બુદ્ધિપૂર્વક એટલે પોતાને જણાય ને બીજાને જણાય. તો અને બાકી કેવી ગમ તો બધું છે. અને અબુદ્ધિપૂર્વક માં પોતાને ન પકડાય અને બીજાને ન પકડાય. સમયસર સ્થિતિમાં જોવું કે કળશ ટીકામાં જોવું? ના મૂળ ગ્રંથમાં 116મો કળશ છે. એમાં એક ખુલાસો આપ્યો રાજમલજી નો સ્પેશિયલી નાખ્યો છે. નહીં તો આમાં આપણે ત્યાં સામાન્ય રીતે ટીકામાં તો સ્વામિસારમાં તો જે હોય એટલું જ હોય છે, પણ મને લાગે આ પછી આપણે ઉમેર્યો હશે ખાસ રાજમલજી નો આખો પેરેગ્રાફ. ઓકે હું જોઈ લઈશ. હા ભલે ચાલો ટાઈમ ઘણો થઈ ગયો. આપણે બુધવારે હજી આજે આગળ લેવું પડશે ને પાવર્સ લઈ લેશે. એમાં ઓલી 2 વસ્તુ આવે છે જુદી. તમે પ્રશ્ન કર્યો કે જ્યાં સુધી યથાર્થ શ્રદ્ધાની સિદ્ધિ ન થાય સાંભળવું, જીનવચનોનું ધારણ કરવું એ બધું આવે છે ને, એ મૂળ પાઠનું નથી. એટલે ગુરુદેવ શું ખુલાસો કર્યો આપણે લેશું એમાં. ઓકે જય જય. હા લતાબેન